રગડા પેટીસ બનાવી છે તો આવી રીતે બનાવી લેશો તો લારીવાળાને પણ ટક્કર મારી દેશે એવી ટેસ્ટી રગડા પેટીસ તમે ઘરે બનાવી શકો છો. સાથે આપણે બે જાતની ચટણી પણ બનાવીશું. અને આ પેટીસ તમે એકવાર બનાવી લીધી તો આવી જ રીતે બનાવશો, એકદમ ટેસ્ટી બનશે અને ક્રિસ્પી પણ બનશે. તો મેં અહીંયા રગડા માટે વટાણાને પલાળી લીધા હતા, જે સફેદ વટાણા આવે છે એ જ લીધા હતા. એમાં આપણે 7 થી 8 કલાક તેને પલાળી લેવાના. હવે આપણે તેને બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું. સાથે આપણે પાણી પણ એડ કરી દઈશું. અને રગડાને એકદમ ઘટ બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઈઝના બટેકાના ટુકડા કરી લીધા છે. એમાં હળદર મીઠું એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 7 થી 8 વિસલ કરી લેવાની છે. પેટીસ બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે. બટેકાને હંમેશા અગાઉ પહેલાં જ બાફી લેવાના. ઠંડા બટેકા હશે તો એમાં મોઇશ્ચરાઇઝરનો ભાગ ઓછો હશે, જેના કારણે આ પેટીસ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનશે. તો અહીંયા આપણે બટેકાને મેશ કરી લીધા છે. આવી રીતે સરસ મેશ કર્યા પછી એમાં મસાલા કરવાના છે. તો સૌથી પહેલાં આપણે મીઠું ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર 1 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, ચાટ મસાલો, ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું, મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો, લીલા ધાણા એડ કરીશું. અને બાઇન્ડિંગ માટે મેં અહીંયા કોર્નફ્લોર એડ કર્યો છે. તમે કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો. બધું સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એને સરખી રીતે મસાલા સાથે કોટિંગ આવી જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અગાઉથી બટેકા બાફેલા હોવાથી મોઇશ્ચરાઇઝરનો ભાગ એકદમ ઓછો છે, જેના કારણે આપણી પેટીસ એકદમ સરસ બનવાની છે. તો જ્યારે પણ તમારે પેટીસ બનાવવી હોય ત્યારે બટેકા અગાઉ પહેલાં જ બાફી લેવાના. અહીંયા સરસ મજાનું મિશ્રણ રેડી છે. હાથમાં થોડું તેલ લગાવી આપણે તેમાંથી પેટીસ બનાવી લઈશું. તો પેટીસ માટે આપણે સૌથી પહેલાં આ રીતનો મોટો ગુલ્લું લઈ લેવાનું છે. એને ગોળ શેપમાં આપણે શેપ આપી દેવાનું છે. તો આવી રીતે ટિક્કી બનાવી દઈશું અને સરસ રીતે કિનારીથી આપણે તેને સરસ એવી સજાવી દેવાની છે. તો અહીંયા આપણી પેટીસ રેડી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ, ના તૂટશે ના ફાટશે તમે આવી રીતે બનાવશો તો. પેટીસને આપણે એક પ્લેટમાં રાખી દઈશું અને એવી જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી આ રીતની પેટીસ રેડી કરી દઈશું. તો મેં અહીંયા બધી પેટીસ બનાવી દીધી છે. હવે આપણે તેને ફ્રાય કરીશું. તો અહીંયા આપણે સેલો ફ્રાય કરવાની છે. તો આપણે આ રીતની કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે. એમાં થોડું તેલ નાખી પેટીસને આ રીતે ગોઠવી લેવાની છે. તો પેનમાં જેટલી પેટીસ આવે એટલી આપણે ગોઠવી લીધી છે. તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને આપણે સ્લો ગેસ ઉપર તેને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ પલટી દેવાની છે. તો નીચેની સાઈડ આપણે તેને ફેરવી લઈશું. એકદમ હલકા હાથે તેની સાઈડ ચેન્જ કરીશું, જેથી આપણી પેટીસ તૂટી ના જાય. તો આપણે બધી પેટીસની સાઈડ આ રીતે પલટી દીધી છે અને એને આપણે બીજી સાઈડ પણ સરસ મજાની આપણે ફ્રાય કરી લેવાની છે. જો તમારે આ રીતે પેટીસ ફ્રાય ના કરવી હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. મેં અહીંયા સેલો ફ્રાય કરી છે અને એને સરસ મજાની ક્રિસ્પી થવા દેવાની, ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પેટીસ રેડી છે. બંને સાઈડ સરસ મજાની પેટીસ બની ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પેટીસ રેડી છે. એને આપણે એક પ્લેટમાં લઈ લેવાની છે. તો આપણે અહીંયા પેટીસ બની ગઈ. હવે આપણે બનાવીશું રગડો. તો રગડો બનાવવા માટે એક પેનમાં આપણે બધો જ રગડો જે બાફીને રાખ્યો છે, એટલે કે વટાણા બટેકા બાફીને રાખ્યા છે, બધા એડ કરી દઈશું. પાણી સાથે જ મિક્સ કરી લઈશું અને મેશરની મદદથી આપણે આ રીતે થોડું મેશ કરી લેવાનું છે. જેટલા બટેકા અને જેટલા વટાણા મેશ થાય એટલા આપણે કરી લેવાના છે. હવે આપણે આમાં મસાલા કરીશું. તો આપણે હળદર તો ઓલરેડી એડ કરી છે, એટલે આપણે એમાં મરચું, આમચૂર પાવડર, ચાટ મસાલો એડ કરીશું, સંચર પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે આંબલીનો અને ખજૂર આંબલીની જે ચટણીનો પલ્પ છે એ એડ કરવાનો છે, જેનાથી આ રગડો એકદમ ખટમીઠો લાગશે. તો આપણે હવે રગડાને ઉકાળવાનું છે. સરસ મજાનું રગડું ઉકળે ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે, થોડો ઘટ થાય ત્યાં સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો રગડો આપણો થોડો ઘટ થઈ ગયો છે અને સરસ મજાનો ઉકળી પણ ગયો છે. તો લગભગ મેં 4 થી 5 મિનિટ ઉકાળેલો છે. હવે આપણે એમાં લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ રગડાને સર્વ કરીશું. જો તમારે રગડામાં તીખાશ વધારે જોઈતી હોય તો તમે અહીંયા મરચીની પેસ્ટ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણો રગડો પણ રેડી છે. હવે આપણે
રગડા પેટીસ માટે જે ગ્રીન પાણી હોય છે એટલે કે ગ્રીન ચટણી હોય છે તે બનાવી લઈશું. તો એના માટે આપણે મિક્સર જારમાં લીલા ધાણા અને ફુદીનો એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, ચપટી મીઠું એડ કરીશું, અડધી ચમચી આપણે જીરું, 1 ચમચી આપણે ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરીશું. અહીંયા આપણી ચટણી એકદમ ગ્રીન બને એના માટે બરફના ટુકડા એડ કરી દેવાના છે. હવે આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર આ પેસ્ટને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને રેડી છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણમાં કે ચાટમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો પેટીસ બનાવવા માટે અહીંયા મેં 2 પેટીસ આ રીતે સર્વ કરી છે. એના ઉપર જે આપણે રગડો બનાવ્યો છે તે ગરમા ગરમ રગડો આપણે આ રીતે રેડી દઈશું. જે રીતે તમારે સર્વ કરવી હોય એવી રીતે તમે રગડો એડ કરી શકો છો. રગડો એડ કર્યા પછી ઉપરથી આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એના ઉપર ગ્રીન ચટણી આપણે જે બનાવી છે એ પણ આપણે એડ કરી દઈશું. જો તમને લસણની ચટણી, તીખી ચટણી પસંદ હોય તો તમે અહીંયા જે લાલ મરચાં આવે છે એની લસણની તીખી ચટણી પણ બનાવી શકો છો. અહીંયા આપણે આંબલીનું પાણી પણ એડ કરીશું, ગળ્યું પાણી. તો આ રીતે ગળ્યું અને તીખું પાણી, તીખી ચટણી એડ કરવાથી આ રગડાપુરીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. લીલા ધાણા એડ કરી દઈશું. ગાર્નિશિંગ માટે તમે દાડમના દાણા, સેવ બધું જ એડ કરી શકો છો. મેં અહીંયા સેવ પણ એડ કરી છે અને દાડમના દાણા પણ એડ કર્યા છે. જો તમારી પાસે આમાંથી કોઈ પણ વસ્તુ અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થાય એવી આપણી રગડાપુરી બનીને તૈયાર છે. આ રગડા પેટીસ તમે એકવાર બનાવશો તો વારે વારે આ જ રીતે બનાવશો. જ્યારે પણ કોઈ પ્રોગ્રામ હોય ત્યારે આ રીતે તમે રગડા પેટીસ બનાવી અને સર્વ કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવી જ રીતે આપણે ફરીથી નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.